સરકારશ્રીએ તાજેતરમાં જાહેર કર્યું ખેડૂતોના 10,000 કરોડના દેવા માફ. ભાઈ, આ 10,000 કરોડ ખેડૂતોના માથા દીઠ ગણો, એના ભાગમાં કંઈ આવતું નથી. આ તો રકમ તમને લાગે છે. અમે તો કહીએ છીએ કે આ 10,000 કરોડ નહીં, એને સહાય નહીં, ખેડૂતોનો સંપૂર્ણ દેવું માફ કરો. સરકારશ્રી આ સંવેદનશીલ સરકાર હોય, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય, જો આ ભાજપની સરકારમાં શરમનો છાંટો હોય તો ખેડૂતોના વહારે આવવું જોઈએ. કારણ કે આ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. અમારી તો સરકારશ્રીને માંગ છે, આ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતો, ગરીબ ખેડૂતોની વહારે આવવું જોઈએ અને ખેડૂતોને ખાલી આ લોલીપોપ નહીં પણ એમનું સંપૂર્ણ દેવું માફ કરે. કારણ કે તમે વિચાર તો કરો, આ કમોસમી વરસાદે તો આવેલો આનો જે પાક હતો, અત્યારે પાક લેવાનો સમય હતો, અત્યારે ખેડૂત એની મહેનતના કારણે એને ખેડૂતનું બિયારણ, ખાતર, ડીઝલ, એની મજૂરી આ બધું જ એને હોમી દીધું હતું. હવે તો ફક્ત ને ફક્ત એ પાકને લેવાનો હતો. લેવાના અવસર ટાણે જો આ કુદરત પણ કૃપાયમાન થયો છે તો ખરેખર કુદરત કૃપાયમાન થયો છે, પણ સરકારશ્રીએ સમજવું જોઈએ કે તમે તો ઉદ્યોગપતિના દેવા માફ કરવાની વાત હોય તો એના પેકેજ કરોડો ક્યાં સુધી આંકડો પહોંચે છે. અને ખરેખર જે હકદાર છે, જે ગરીબ ખેડૂત છે, એની વારે આવવું જોઈએ અને સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ, એ અમારી માંગ છે.